ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં અન્નકૂટ ઉત્સવ સંપન્ન। આવતીકાલે ગણેશ યાગનું આયોજન। ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે ચાલી રહેલા ગણેશ મહોત્સવની ઉજવણી ભક્તિમય માહોલમાં થઈ રહી છે। મહોત્સવ અંતર્ગત આજે શ્રી ગણેશજી સમક્ષ વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। આ પ્રસંગે પાઠશાળાના ભૂદેવો, ઋષિકુમારો અને મહેમાનો દ્વારા અન્નકૂટની આરતી ઉતારવામાં આવી હતી। આ ભવ્ય કાર્યક્રમમાં અંદાજે 350થી વધુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આવતીકાલે 31મી ઓગસ્ટ 2025ના રોજ શ્રી ગણેશ યાગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ યાગમાં સહસ્ત્ર મોદકની આહુતિ આપવામાં આવશે। આ ધાર્મિક કાર્યક્રમ સવારે 9 વાગ્યે શરૂ થશે અને બપોરે 1 વાગ્યે મહાઆરતી સાથે પૂર્ણ થશે। પાઠશાળાના પ્રાધ્યાપક હેમેન્દ્ર દવેએ જણાવ્યું હતું કે આ ગણેશ યાગનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વના કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવાનો છે। સહસ્ત્ર મોદકની આહુતિ વિઘ્નહર્તાને પ્રસન્ન કરવા માટેની એક પરંપરાગત વિધિ છે અને આ પ્રસંગે અમે સૌને આમંત્રિત કરીએ છીએ કે તેઓ આ પવિત્ર યજ્ઞમાં ભાગ લઈને ધન્યતા અનુભવે। सामग्री पर जलकर छिड़काव कीजिए। हरि ओम ओम पवित्रे सो वैष्णव्यो धर्म अम दक्षिणादान अनाधरादान त्वं वाङ्मयस्त्वं जिनमयः सर्वं जगदिदन्त्वत्तिष्ठते सर्वं जगदिदन्त्वय वृद्ध्येते भक्तीन्द्रयात्मकः ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वं इन्द्रस्त्वं अग्निस्त्वं वायुस्त्वं संगम रक्तपुष्पैः सुपूजिताम् आविर्भूतं च सृष्ट्यादौ प्रकृते विद्या गायत्री छन्दः मंगल मूर्ति गजानन गणपति महाराज की जय। भाद्रपद मास અને ગણેશોત્સવના ખૂબ જ સુંદર મજાના દિવસો ચાલી રહ્યા છે। તપોવન સંકુલ અંતર્ગત શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા અને સમસ્ત ગુરુજનો, ઋષિકુમારો અને કર્મચારીગણ તેમજ કોલેજના પ્રાધ્યાપકો અને ટ્રસ્ટીગણ સાથે આજે ગણપતિ દાદાના ઉત્સવમાં અમારા આંગણે ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવી અને સાથે સાથે અન્નકૂટ પણ કરવામાં આવ્યું। ગણેશોત્સવમાં ગણપતિ અથર્વશીર્ષ અને ભગવાન ગણપતિની ઉપાસનાનું ખૂબ જ મહત્વ રહેલું છે। સમસ્ત જનતા જનાર્દનનું કલ્યાણ થાય એ જ હેતુસર અને એ જ અભિલાષા સાથે તપોવન સંકુલ અને નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં આવા સુંદર ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા હોય છે। કાલે વિશેષમાં રવિવારના દિવસે ગણેશ યાગનું આયોજન કરેલું છે। યો મોદક સહસ્રેણ યજતી સ વાંછિત ફલમ વાપ્નોતિ એવું ગણપતિ અથર્વશીર્ષના ફલશ્રુતિમાં કહેવામાં આવ્યું છે। કાલે આપણે 1008 લાડુઓનો હોમ કરીશું અને દુંદાળા દેવ સિદ્ધિવિનાયક નગરુશેઠ ભગવાનને આપણે રીઝવીશું। ભગવાનની મહાપૂજા પણ આપણે કરવાના છે। તો ભરૂચની ભાવિક જનતાને આ ગણેશ યજ્ઞની અંદર નિમંત્રણ અમે પાઠવીએ છીએ। સર્વનું સર્વવિધ કલ્યાણ થાય એક મનોભાવના સાથે જય ગણેશ, જય પરશુરામ, જય મહાદેવ।